આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડ ગુંડલાવ બ્રિજ નીચે લાઇટ બોક્સમાંથી વીજ કરંટ લાગતા ગાય અને બળદનું મૃત્યુ. હાઈવેના સ્ટ્રીટ લાઇટનું બોક્સના મેન્ટેનન્સના અભાવે હાઈવે ઓથોરિટીની બેદરકારી સામે ગૌ પ્રેમીઓમાં રોષ. વલસાડના ગુંડલાવ બ્રિજ ઉપરની લાઇટના ડિસ્ટ્રીબ્યુશન બોક્સ બ્રિજની નીચેના ભાગે મુકાયા છે. આ બોક્સમાંથી નીકળતા અંડરગ્રાઉન્ડ કેબલમાં ફોલ્ટ સર્જાતા ડિસ્ટ્રીબ્યુશન બોક્સમાંથી કરંટ પસાર થતો હતો. આ દરમિયાન એક ગાય અને એક બળદ બોક્સ પાસે ભોજનની શોધમાં પહોંચ્યા ત્યારે બોક્સને અડી જતા તેને કરંટ લાગવાથી સ્થળ ઉપર જ મૃત્યુ પામ્યા હતા. ઘટનાની જાણ ગૌરક્ષકોને થતા તેઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા, પરંતુ બંને પશુઓ મૃત્યુ પામેલા હોવાનું જણાતા વીજ કંપની સામે રોષ પ્રગટ કર્યો હતો. આ ડિસ્ટ્રીબ્યુશન બોક્સ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સંચાલિત સ્ટ્રીટ લાઇટનું બોક્સ હોવાથી હાઈવે ઓથોરિટીના મેન્ટેનન્સના અભાવે આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું હતું. વાપીના ચલામાં ઓપરેશન સિંદૂર આધારિત ગણેશોત્સવમાં ભક્તો દેશભક્તિના રંગે રંગાયા. નાણામંત્રી કનુભાઈ દેસાઈ મંડળની મુલાકાત લઈ ઓપરેશન સિંદૂરની થીમ બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા. નવા ભારતની ઓળખ, સન્માન અને દેશને ગૌરવ અપાતું ઓપરેશન સિંદૂર આજે દરેક ભારતીય નાગરિકમાં જોમ અને જુસ્સાનું પ્રતીક ગણાય છે. આપણા દેશના વીર જવાનોના સાહસ અને શૌર્યને સમર્પિત ઓપરેશન સિંદૂર હાલમાં ચાલી રહેલા ગણેશોત્સવમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ગણપતિ બાપાની ભક્તિ સાથે ગણેશ પંડાલોમાં દેશભક્તિનો પણ સમન્વય થતા લોકો દર્શન કરી અભિભૂત થઈ રહ્યા છે. રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ વાપીના ચલા ખાતે અવધ રેસિડેન્સી મિત્ર મંડળ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં ઓપરેશન સિંદૂર થીમ આધારિત ડેકોરેશનને નિહાળી સૌ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. દરેક નાગરિકોમાં પોતપોતાના ધર્મની સાથે દેશભક્તિ પણ સર્વોચ્ચ સ્થાને હોય છે. તારીખ 22 એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો વળતો જવાબ આપવા માટે દેશની ત્રણેય સેનાના સાહસ, પરાક્રમ અને શૌર્યની ગાથા સમાન ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું હતું, જેને સમગ્ર વિશ્વએ બિરદાવ્યું હતું. નવા ભારતની નવી પહેચાન સમાન ગણાતો ઓપરેશન સિંદૂર ગણેશોત્સવમાં લોકોમાં દેશભક્તિની પ્રબળ ભાવના જન્માવી રહ્યું છે. વાપીના ચલા ખાતે અવધ રેસિડેન્સી મિત્ર મંડળ દ્વારા ઓપરેશન સિંદૂરની થીમ આધારિત ડેકોરેશનની સાથે સાથે બાળકોમાં દેશભક્તિની ભાવના પ્રબળ બને તે માટે દેશભક્તિ આધારિત વિવિધ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વાપીમાં એક પેડ માં કે નામ 2.0 અંતર્ગત સાંસદની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. વલસાડ જિલ્લોને લીલોછમ અને હરિયાળી બનાવવા વૃક્ષનું રોપણ કરી ઉછેર કરવા ખૂબ જ જરૂરી છે હોવાનું જણાવતા સાંસદ ધવલ પટેલ. વાપીમાં એક પેડ માં કે નામ 2.0 અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. સામાજિક વન વિભાગ વલસાડ તેમજ વાપી મહાનગરપાલિકા દ્વારા આયોજિત વાપીના નામદા સ્થિત પદ્મશ્રી રજ્જુભાઈ શ્રોફ ઓડિટોરિયમ ખાતે લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલના અધ્યક્ષસ્થાને તેમજ પૂર્વ મંત્રી રમણલાલ પાટકર, મહાનગરપાલિકાના નાયબ કમિશનર અશ્વિની પાઠક, જિલ્લાના નાયબ વન સંરક્ષક દિનેશભાઈ રબારી, નાયબ વન સંરક્ષક ચૌધરીની ઉપસ્થિતિમાં 76મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સાંસદ ધવલ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ક્લાઇમેટ ચેન્જની ચિંતા વ્યક્ત કરતા લોકોમાં જાગૃતિ આવે તે માટે વન મહોત્સવ યોજાઈ રહ્યા છે. વલસાડ જિલ્લોને લીલોછમ અને હરિયાળી બનાવવા વૃક્ષનું રોપણ કરી ઉછેર કરવા ખૂબ જ જરૂરી છે. આ પ્રસંગે વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી શિલ્પેશ દેસાઈ, વાપી તાલુકા ભાજપ પ્રમુખ સમય પટેલ, ધ્રુવીન પટેલ, હિતેશ સુરતી, અંબુભાઈ પટેલ, વલસાડ નગરપાલિકાના કારોબારી ચેરમેન આશિષ દેસાઈ, વલસાડના નગરસેવક અમિત પટેલ, વન વિભાગના અધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં વન પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડાંગ જિલ્લાની અંદર, નવસારી જિલ્લાની અંદર અને વાગદામાં 70 એકરમાં આપણે ખેડૂતો વાવેતરની કામગીરી કરી રહ્યા છે અને ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વન કવચ જેને આપણે સામાજિક વનીકરણના રૂપની અંદર વૃક્ષો જોઈએ છે. ઝાડોની જરૂરિયાત અત્યારે કેમ વધારે છે તો
આપણા સમગ્ર ગુજરાત અંદર ઔદ્યોગિક વિકાસ થયો છે। એ પૂરા ગુજરાતની અંદર 76 વર્ષથી વન મહોત્સવ અમારી ગુજરાતની સરકાર મનાવે છે અને પછી એ જ રીતે અમારા જ્યારે મુખ્યમંત્રી મોદી સાહેબે 2004થી આ સાંસ્કૃતિક વન પણ ચાલુ કર્યા છે એવા પૂરા ગુજરાત રાજ્યની અંદર 24 જેટલા વન આપણે બનાવ્યા છે અને એ રીતે જ આપણે વલસાડ જિલ્લાની અંદર પણ 2 સાંસ્કૃતિક વન કપરાડા અને ઉમરગામમાં બનાવ્યા છે અને જે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યો છે એના માટે અમારા નરેન્દ્ર મોદી સાહેબ ચિંતિત છે અને એના માટે જ એક પેડ માં કે નામ અને પછી એક પેડ માં કે નામ 2.0 ની અંદર આપણે વન કવચ બનાવીએ જેનાથી વધારે વૃક્ષો વાવીએ અને કેજ કલ્ચરના થ્રુ આપણે એને સારી રીતે પ્રોટેક્ટ કરીને કઈ રીતના ઉછેર કરી શકીએ એના માટે પૂરું મહત્વ આપી રહ્યા છે અને લોકોમાં જાગૃતિ ફેલાય એના માટે પૂરા ભારતભરમાં અને ગુજરાતમાં આ વન મહોત્સવનો કાર્યક્રમ થાય છે જેનાથી આપણે વધારે વૃક્ષો વાવી શકીએ અને એનું ઉછેર કઈ રીતના સારી રીતે થઈ શકે એના માટે પૂરું અમે પ્રયાસ કરીએ છીએ અને આપણું વલસાડ કઈ રીતે હજુ લીલાછમ થાય અને કઈ રીતે હરિયાળી થાય એના માટે પૂરું તંત્ર સાથે અમે પ્રયાસ કરી રહ્યા છીએ। ઉમરસાડી દેસાવાડમાં શ્રીજીની વિસર્જન યાત્રા કાઢી ભક્તોએ બાપાને વિદાય આપી। પારડી તાલુકાના ઉમરસાડી દેસાવાડ ખાતે શ્રી આવેલ ઉત્કર્ષ મંડળ દ્વારા ધામધૂમપૂર્વક ગણેશ સ્થાપના કરી 5મા દિવસે વિસર્જન યાત્રા નીકળી હતી। ઉમરસાડી દેસાવાડ ખાતે છેલ્લા 34 વર્ષથી અનાવેલ ઉત્કર્ષ મંડળ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। આયોજનમાં ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીની સ્થાપના કરી ત્રીજે દિવસે ગામની મહિલાઓ દ્વારા ગણપતિ દાદાને 56 ભોગ ધરવામાં આવ્યો હતો તેમજ ચોથે દિવસે સત્યનારાયણની કથા સાથે મહાપ્રસાદ તેમજ રાત્રે ભજન સંધ્યાનું હર્ષોલ્લાસથી આયોજન કરવામાં આવ્યું હતું અને જે બાદ 5મા દિવસે વિસર્જન યાત્રા નીકળી દરિયા કિનારે શ્રીજીની પ્રતિમાને વિસર્જિત કરી ભક્તોએ બાપાને વિદાય આપી હતી। પરંપરા જે પૂર્વજોથી ચાલતી આવે છે એ સતત 34મા વર્ષે પણ યંગસ્ટર દ્વારા આ પરંપરાને ચાલુ રાખી છે। આ વખતે પણ 5 વર્ષના ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં પ્રથમ દિવસે ગણપતિની સ્થાપના કરી ત્રીજે દિવસે ગામની મહિલાઓ દ્વારા 56 ભોગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ચોથે દિવસે સાંજે ગામમાં એક સદભાવના જળવાઈ રહે હેઠળ ગામના વડીલો મિત્રો તેમજ વિવિધ મંડળોને મહાપ્રસાદનો લાભ લેવામાં આવ્યો હતો। દર વખતે આ પરંપરા ચાલતી આવે છે। હવે આજે 5મા દિવસે ગણપતિનું વિસર્જનની તૈયારી ચાલુ છે। આજે પણ ગામના યુવાનો વડીલો પાલખી યાત્રા ગામમાં ફેરવે છે। જે ગામના વૃદ્ધો વડીલો મંદિરે દર્શન નથી કરી શકતા એ લોકોને આ પાલખી યાત્રા દ્વારા એમના ઘર બેઠા દર્શન કરવામાં આવે છે।
તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.